પ્રભુ રામની આ કથા આપણને વિદ્યાપ્રદ કથા છે. આપણે આપણા બાળકોને સંસ્કાર ચોક્કસ આપવા, નહીં આપીએ તો પછી એ વિદ્યાવાન નહીં બને. એટલા માટે ઘરમાં પણ આપણે પણ એવું આચરણ કરવું કે બાળકોને એ આચરણ ગમે. માફ કરજો, એક બીજી એક વાત કહું, માઠું ન લગાડતા. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. સાહેબ, અહીંયા તમે તો કદાચ રહો છો સમાજમાં એટલે, પણ અમે ને જયેશભાઈ ના મહારાજ બધા અમે ઘરે ઘરે પૂજા કરવા જઈએ. પ્રભુ કૃપાથી અમે નોર્થ ઇન્ડિયનના ઘરમાં પણ પૂજા કરીએ, સાઉથ ઇન્ડિયનમાં પણ જઈએ, ગુજરાતી બધાના ઘરે અમને પૂજામાં બોલાવે. અમને ખબર છે પરિસ્થિતિ શું છે. ઘણા બધા બાળકોને લગ્ન જ નથી કરવા અત્યારે. કેમ? તો કે અમે મમ્મી પપ્પાને જોયા છે, ઝઘડો જ આખી જિંદગી કર્યો છે. ધીસ ઇઝ ધ લાઈફ. અને વાત સાચી, એને મમ્મી પપ્પાને ઝઘડા કરતા જોયા હોય એમને તો એ જ લાગશે ને કે ભાઈ લગ્ન પછી આવું જ છે. બોલો જય શ્રી કૃષ્ણ. એ બાળકો ક્યારેય લગ્ન નહીં કરે. કેમ? એને એ જ જોયું. એટલા માટે હવે ધ્યાન આપજો, ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ. જુઓ રામ કથા. જે મૃગ રામ બાન કે મારે, તે તનુ તજી સુરલોક સિધારે. રામ અને ત્રણ ભાઈઓ, 4 જણા જંગલમાં મૃગિયા કરવા માટે જાય, હરણને મારવા માટે. કારણ કે રાજા હતા, રાજાનો ધર્મ હતો. મૃગ મારે અને મિત્રોની સાથે રમે. રમીને જ્યારે ઘરે પાછા રામ આવે એટલે જે વસ્તુ લાવ્યા હોય, મરેલું મૃગરું લાવ્યા હોય કે વનમાંથી પાંદડા લાવ્યા હોય કે પુષ્પ લાવ્યા હોય કે ફળ લાવ્યા હોય, બધું લાવી અને મા પાસે મૂકે. અને માં જે ફળ જે પુષ્પ લઈને આવ્યા હોય 4 ભાઈઓ, એમાં રામ કેટલું લાયા, પેલા ભાઈ કેટલું લાયા, નાના ભાઈ શું લાયા, એવું કશું જોયા વગર બધું ભેગું કરી લે અને સરખા ભાગે 4 ભાઈઓને વેચી આપે અને પ્રેમથી સૌને આપે. આ સમાજ છે. આપણા ઘરમાં મોટો ભાઈ નાનો ભાઈ કોણ શું કમાય છે એની ગણના કર્યા વગર આપણે આપણા પરિવારને સમાન રૂપથી જોઈએ. એ જ પોલિસી અમેરિકાની કંપનીઝ ચલાવે છે. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. એક જ માલિકને 15 વોલમાર્ટ હોય, એક વોલમાર્ટમાં ધનાધન પૈસો આવતો હોય અને બીજા વોલમાર્ટમાં ના આવતો હોય, તો જે વોલમાર્ટમાં પૈસા ના આવતા હોય એ બંધ ના કરે. બોલો જય શ્રી કૃષ્ણ. એ મેનેજ કરી લે. એ સંપત્તિ છે. પરિવારનું એક લક્ષ્ય એવું છે કે સમાનતાથી ઘરમાં રહેવું. સમગચ્છદ્વમ. અને બીજું લક્ષણ બતાવ્યું વેદમાં, સંવદધ્વમ. સંવો મનાંસી જાયતા. એક સરખા મન પ્રભુ આપે એ જ ઘરને ઉત્તમ ઘર માનવામાં આવ્યું છે. અનુજ સખા સંગ ભોજન કરે. ધ્યાન આપજો, બીજું લક્ષણ. ભગવાન ભોજન કરવા બેસે છે ત્યારે જોડે જ બેસે છે. બોલો જય શ્રી કૃષ્ણ. ધ્યાન આપો, ઘરમાં બાળકો હોય તો જમવાનું જોડે જ, એક સાથે જ જમવાનું. ઇન્ડિયામાં તો વાત અલગ છે, મમ્મી ગરમ ગરમ રોટલી કરતા હોય ને આપણને આપે, એ બધું છે જ નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. ગરમ એક સાથે થયેલું હોય પણ સરખા. કારણ કે ભોજન એક જ વસ્તુ એવી છે કે જે વખતે વ્યક્તિ ભોજન કરવા બેસે એ ભોજન નથી ખાતા, એ અન્ન નથી ખાતા, એ અન્નની જોડે 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 એનો સ્વભાવ પણ જાય છે. એક જગ્યાએ અમારે બહેને મને પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ આપ બહુ બધા ધર્મ અને પૂજા અને પાઠ ને બધું બહેનોએ જ કેમ કરવાનું, ભાઈઓએ કેમ નહીં કરવાનું? કારણ ઘરમાં વધારે જમવાનું બનાવવાની જવાબદારી સ્ત્રીની હોય. ભલે આજના જમાનામાં બધાને બધું બનાવતા આવડે, વાત અલગ છે, પણ જેટલું સરસ ચોખ્ખું જમવાનું સ્ત્રી બનાવી શકે અને રસોડું ચોખ્ખું રાખી શકે એટલું ભાઈઓ ના રાખી શકે. અમારા ઘરમાં ક્યારેક હું જમવાનું બનાવું તો મારા ભાઈ એમ કહે કે તમે વાસણ બહુ બગાડો છો. બોલો, બને એવું. જેટલી સ્ત્રીને કુશળતા હોય એટલી પુરુષ ન હોય. હવે ધ્યાન આપજો, પોતાની કુશળતાથી સ્ત્રી જ્યારે ભોજન બનાવે, હવે ભોજન બનાવતા સ્ત્રી જેવા ભાવથી ભોજન બનાવે એવો ભાવ એવો સ્વભાવ એ ભોજનમાં જાય અને ભોજન જે ખાય એનામાં પણ એવું ગુણ જાય. એટલા માટે આપણે ત્યાં જૂના જમાનામાં ભોજન બનાવતા પણ ભગવાનનું નામ લેતા. પહેલાના જમાનામાં વલોણું વલાવતા પણ કૃષ્ણ ભગવાનને યાદ કરતા. ગમ્મર ગમ્મર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. કચરો વાર્તા પણ શ્લોક આવે, માર્જનાથ કૃષ્ણજી હસ્ય મનો વિક્ષેપકમ રજ. બાર આંગણું વાર્તા પણ બહેનો ગાય, જાગરે જાદવા, આ બધા પદ ગાવામાં આવતા. કેમ? દરેક ક્રિયામાં પ્રભુને યાદ કરતા. કારણ એ ક્રિયામાં પ્રભુને યાદ કરતા ઈશ્વર આપણા મનમાં બેસે.
માટે યાદ રાખવું. અહીંયા લખ્યું અનુજ સખા સંગ ભોજન કરહી. સંસ્કાર જુઓ, આને કહેવાય વિદ્યા. ભોજન સાથે કરે છે. અને ત્રીજું લક્ષણ બતાવ્યું માતુ પિતુ આજ્ઞા અનુસરહી. માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે. માતા પિતા જેવું કે એવું બાળકો કરે છે. અર્થાત આપણા બાળકો આપણા કીધું ત્યારે જ કરશે જેવું આપણે આપણા માતા પિતાનું કીધું કર્યું હશે. એક બહુ સરસ શબ્દ છે ગુજરાતીમાં, ખાસ મહેસાણા બાજુ હેડ હેડ. બોલો જય શ્રી કૃષ્ણ. આ શબ્દ છે ને આમ બરાબર ના કહેવાય, પણ તોય છે કેવું શબ્દ. આમ તુચ્છતા વાંચે, આમ કોઈને તુચ્છ કરવું હોય તો. આ શબ્દ છે ને મારો દીકરો મારા મમ્મી સાથે શીખી ગયો. એ મમ્મી ક્યાંક બોલી એને આવડી ગયો. હવે એ શબ્દને ભૂલાવતા મને નાકે દમાયું. અમુક શબ્દ એવા હોય, કેમ એ માતા પિતા એને બોલતા જોયા હોય, મને બોલતા જોયો, એ શીખી જાય. અને એવી જ રીતે દીવો કરવાનો, ઘણા છે ને માચીસ સળગાવતા જ ના આવડે. અમે ઘણી જગ્યાએ પૂજા કરવા જઈએ તો આમાં ફાવે જ નહીં પ્રગટાવતા, ના આવડે. માતા પિતાનું અનુસરણ કરી માતા પિતાને રોજ પગે લાગે તો એમના બાળકો પણ શીખશે કે પગે લાગવું જોઈએ. એટલા માટે અહીં લખ્યું માતુ પિતા આજ્ઞા અનુસરહી. જે વિધિ સુખી હોય પૂર લાગા કરહી કૃપાનુધિ હોય સંજોગા. જેવા સંજોગોમાં માતા પિતા રાખે. સંજોગ એટલે કે દશરથ રાજા કઈ ગરીબ નહોતા, પણ વ્રત કરાવે તો બાળકો વ્રત કરે, ઉપવાસ કરાવે તો બાળકો ઉપવાસ કરે. અમારા ગુરુજીના ઘરમાં નિયમ હતો કે અમારા ગુરુજી અને એમના પત્ની બંને ઉપવાસ કરે તો બાળકોને પણ ભેગી 11 કરાવી દે. એવું નહીં કે એને માટે પીઝા ઓર્ડર કરી દીધા, બોલો જય શ્રી કૃષ્ણ, એવું નહીં, કરી દે. એટલા માટે બાળકની સાથે સાથે વ્રત, ઉપવાસ અને અનુષ્ઠાન પણ એ લોકો કરતા.